મુખ્યમંત્રીને પણ ટેન્શન વધી ગયું છે, કારણ કે કોળી સમાજ એ સૌથી વધુ વોટ બેંક ધરાવતી ગુજરાતમાં એક જ્ઞાતિ છે. ન્યાય કોને કરવો છે એમને, તપાસ કોને કરવી છે એમને, પીડિત કોણ એ પોતે એટલે આ ભાજપની ટીમની વાત કરું છું કે કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલ સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે તો એ માયાભાઈને પણ એ ભાજપમાં છે અને એમના સામે એસઆઈટી રચના કરવાનું આમ સારું તો ના લાગતું હોય, કારણ કે ભાજપ બધા પાછી ભાઈ થાય, કારણ કે ઘણી બધી એસઆઈટી ઢોળ ખાય છે. કોઈ એસઆઈટીના એવા રિપોર્ટ આવતા હોય તે કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. હીરાભાઈ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું કે આ સમાજોના ઝઘડા નથી, પરંતુ અમારે ન્યાય જોઈએ છે. ડાયરાઓ ગજવતા, હાસ્ય રમૂજના કાર્યક્રમો કરતા અને લોકોને સુરાતન ચડાવતા માયાભાઈ ઘણી વખત કહેતા કે ફલાણા ભાઈને નકુચામાં આંગળી આવી ગઈ. આજે નકુચામાં આંગળી ખુદ માયાભાઈને આવી ગયું એવું લાગે છે. ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરી છે અને શું છે આખી હકીકત એ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે કોળી સમાજના બધા જ આગેવાનો, એમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, XYZ દરેક આગેવાનો ભેગા થઈને મુખ્યમંત્રી જોડે એમને રજૂઆત કરી અને ભાવનગર પોલીસ ઉપર વિશ્વાસ ના હોય એવું પણ જણાવ્યું. હીરાભાઈ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું કે આ સમાજોના ઝઘડા નથી, પરંતુ અમારે ન્યાય જોઈએ છે. અને જ્યારે સમસ્ત સમાજ એક થઈ જાય ત્યારે કેવા પરિણામ આવે આજે જોયું છે. આજે ભાજપને એટલે કે ગાંધીનગરમાં પણ રેલો આવ્યો. મુખ્યમંત્રીને પણ ટેન્શન વધી ગયું છે, કારણ કે કોળી સમાજ એ સૌથી વધુ વોટ બેંક ધરાવતી ગુજરાતમાં એક જ્ઞાતિ છે. એમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ જો એક થાય તો ગુજરાતમાં સૌથી વધુ પબ્લિક છે આમની, એમને કોઈની જરૂર જ પડે એમ નથી. પરંતુ આજે આ બધા જ કોળી સમાજના આગેવાનો, કુંવરજીભાઈ બાવળિયા હોય, હીરાભાઈ સોલંકી હોય, જ્યારે બધા જ ગાંધીનગરમાં ગયા એટલે મને કમને એટલા માટે કે ત્યાં પણ માયાભાઈ છે ને પણ ભાજપના સરેન્ડર છે, એટલે કે ભાજપના ગુણગાન ગાવા, ડાયરામાં મોદી સાહેબના વખાણ કરવા. 2014 પહેલા તો એ હસતા હતા, ખબર હોય તો એવી પણ ક્લિપો આપણે જોયેલી છે. દેવાજ પંડિતનું બહુ પહેલાનું એક વાક્ય હતું, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાવા કરવા વાળું મળી જાય, બીજું કઈ નહીં. કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલ સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે છે ભાઈઓ, એ ગુજરાતને નુકસાન કરે છે. માટે 450 ફૂટ ઊંચી દિવાલનો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈઓ, તો આ પ્રજાને તાળીઓ જ પાડવાની છે. કોના બાપની હાડી બાર તમને કહો. તો એ માયાભાઈને પણ એ ભાજપમાં છે અને એમના સામે એસઆઈટી રચના કરવાનું આમ સારું તો ના લાગતું હોય, કારણ કે ભાજપ બધા પાછી ભાઈ થાય ને પોતપોતાના પક્ષના. તો એમને પણ હવે ન છૂટકે એક રજૂઆત જે એમની સાંભળી છે અને કોળી સમાજની એ માગણીને ધ્યાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીની રચનામાં મિત્રો કોણ કોણ છે જણાવી દઈએ. પહેલા તો એસઆઈટી એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. એવી એક ટીમ બનાવવામાં આવશે, આખા મુદ્દાને વ્યવસ્થિત સાંભળશે, વ્યવસ્થિત એનો તપાસ કરશે અને આખો રિપોર્ટ સરકારને સોંપશે. એસઆઈટીની ટીમમાં જયવીર ગઢવીજી જે આઈપીએસ છે, એના પછી એમજી જાડેજા સાહેબ, જે વાળા, લક્ષ્મણ દેવસિંહ, પ્રવીણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા, આ 5 વ્યક્તિઓને એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે અને ટીમ એમનો રિપોર્ટ આપશે. મિત્રો, જ્યારે સંગઠનોમાં તાકાત હોય અને ખરા દિલથી જ્યારે સમાજ એક હોય ને ત્યારે આવું થાય. સમાજની વાત આવે ત્યારે ભાજપ કોંગ્રેસ ના કરતા ફક્ત જો સમાજની વાતો કરતા હોય ત્યારે હંમેશા એનું પરિણામ સારું મળે છે. બીજી પણ વાત કરી દઉં કે હમણાં ઉત્તર ગુજરાતમાં પણ જયારે ઠાકોર સમાજ બધા ભેગા થાય એટલે ભાજપ કોંગ્રેસ છોડી દીધું હતું, અને અત્યારે પણ કોળી સમાજ જયારે સંપૂર્ણ ભેગો થઈ ભાજપ કોંગ્રેસને કિનારે રાખી અને મેદાને આવ્યું, ગાંધીનગરમાં રેલા નીકળ્યા, રેલી નહીં પણ, અને સરકારને ઝૂકવું પડ્યું. ઝૂકવાનું કારણ જો કે વોટ બેંક છે, આહિર સમાજની એટલી વોટ બેંક નથી, સરકારને વોટ બેંકથી નિસ્બત છે.
ભાજપનું એ સિસ્ટમ છે. બીજી પણ વાત મિત્રો, શું એસઆઈટી ની રચનાઓ કરવાથી એક સમાજના રોષને ઠાળી પાડવાની વાત છે કે પીડિતને ન્યાય અપાવવાની વાત છે? પીડિત નવનીતભાઈ, જેમની ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નહોતું, જેમની ફરિયાદ કોઈ લેવા તૈયાર નહોતું, પીઆઈ ની તો બદલી થઈ જ, પરંતુ હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી જ્યારે મેદાને આવ્યા ત્યારે એમની બદલી થઈ, સાથે સાથે એસઆઈટી ની પણ રચના થઈ. પરંતુ હવે કેટલી એસઆઈટીઓ ગુજરાતમાં ધૂળ ખાતી પડી છે. કારણ કે હીરાભાઈ હોય કે પુરુષોત્તમ સોલંકી, હા પુરુષોત્તમ સોલંકીનો એક એટલું વર્ચસ્વ છે, બંને ભાઈઓ છે, એટલું વર્ચસ્વ ચોક્કસ છે કે એમને એક મંત્રાલય આપવું પડે, પણ એક જ મંત્રાલય એમના વર્ષોથી એમના ખભે નાખી દેવામાં આવ્યું છે. માછલા પકડો મજા કરો, એટલે મત્સ્ય ઉદ્યોગ. એમનો જે પ્રતિભાવ છે એ પણ ભાજપમાં જ છે, અને ભાજપ જ જો એમનો ના સાંભળે તો કોણ સાંભળે? સામે પણ ભાજપ છે. આખી આ સિસ્ટમમાં જે સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે એ રોષને થાળે પાડવાનું કામ ક્યાંક આ એસઆઈટી થકી તો નથી થતું ને. કારણ કે ઘણી બધી એસઆઈટી ધૂળ ખાય છે ભાઈ. કોઈ એસઆઈટી ના એવા રિપોર્ટ આવતા નથી, કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. ન્યાય કોને કરવો છે એમને, તપાસ કોને કરવી છે એમને, પીડિત કોણ એ પોતે એટલે મૂળ આ ભાજપની ટીમની વાત કરું છું, અને જે આરોપી કોણ એ પણ ભાજપ વાળા. એટલે ક્યાંક કુલડીમાં ગોળ ના બંગાય અને સમાજને ચોક્કસ એનો ન્યાય મળે એ માટે એવી આપણે તો આશા રાખી શકીએ છીએ. તો મિત્રો, આ હતા માયાભાઈ એટલે કે બગદાણા વિશેના સંપૂર્ણ સમાચાર. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.